વલસાડના ભાગડાવાડા ગ્રીન પાર્કમાં યુવકનો કારના બોનેટ ઉપર સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। વલસાડના ભાગડાવાડા ગામના ગ્રીન પાર્ક સોસાયટીના રોડ ઉપર એક લક્ઝરિયસ કારના બોનેટ ઉપર એક યુવાન બેસી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। હેરિયર કારના નંબર પ્લેટ ઉપર સરકાર લખ્યું છે। આજના આધુનિક જમાનામાં લોકો ચર્ચામાં રહેવા માટે બુલેટ, કેટીએમ, બાઇક કે કાર ઉપર બેસી ઊભા રહી કે અન્ય રીતે પોતાએ કરેલા સ્ટન્ટથી રીલ બનાવી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સ્ટેટસ ઉપર રીલને પબ્લિકમાં શેર કરવાનો ક્રેઝ લોકોને દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે પોલીસે આવી રીલ બનાવનાર કે ખતરનાક સ્ટન્ટ કરનારા ઈસમો સામે ફરિયાદો કરી છે। તેમ છતાં લોકો પોતાનો જીવ અને લોકોના જીવની પરવા કર્યા વગર ખુલ્લેઆમ સ્ટન્ટ કરી રહ્યા છે। ત્યારે વલસાડ નજીકના ભાગડાવાડા ગામમાં આવેલા ગ્રીન પાર્ક સોસાયટીના રોડ ઉપર એક લક્ઝરિયસ કારના બોનેટ ઉપર યુવાન બેસી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો। જો કે આ કાર ઉપર સ્ટન્ટ કરનારા ઈસમે પોતાની કારનો નંબર પ્લેટ જગ્યાએ સરકાર શબ્દ લખેલી પ્લેટ બનાવી હતી। કાર ઉપર બેસીને સ્ટન્ટ કરનાર આરોપી અબ્દુલ, રહેવાસી ધરમપુર નોબથી ફળિયા જીમખાના ગ્રાઉન્ડ પાસે અને બીજો આરોપી મોહમ્મદ મહીન સલીમ સિંધી રહે ભાગડાવાડા ગ્રીન પાર્ક 3ની અટકાયત કરવામાં આવી હતી। કાર ઉપર બેસી આવા સ્ટન્ટ કરનારા ઈસમોને વલસાડ પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય સ્ટન્ટ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે।